સ્વામી રામદાસ શિવાજી મહારાજના ગુરુ, અને એને એકવાર એવી ઈચ્છા થઈ કે હું મરાઠી ભાષાની અંદર રામકથા લખું. પોતાની ભાષામાં, પોતે મરાઠી એટલે ઈચ્છા એવી થઈ કે મારી ભાષામાં રામકથા લખો. એટલે એ રામકથા લખવા બેઠા, સુંદર રામાયણની રચના કરીને મરાઠી ભાષામાં. અને મરાઠી ભાષામાં રામકથા એણીએ લખી, પછી પોતે જ એનું ગાન કર્યું. આ કથાને ગાય છે. અને કોઈ પણ કથા હોય એમાં એક પ્રમાણ છે. હનુમાનજી કોઈ ને કોઈ સૂક્ષ્મ રૂપેની હાજરી આપતા હોય છે. એટલે કથાની શરૂઆત થઈ, એની આસન બિછાવ્યું, હનુમાનજીનું આહ્વાન કર્યું. આઈએ હનુમંત બિરાજીએ કથા સુનહું ઇતિહાસ, तुम सेवक रघुनाथ के मैं तुम चरण का दास. हनुमानजी महाराज ने गादी आपी. हनुमानजी सूक्ष्म रूपी आવીને બેઠા, કથાને સાંભળે. પણ એમાં ઘટના એવી ઘટી, કથા આગળ જતા હનુમાનજી સાંભળે છે અને કથા લંકા કાંડની અંદર સીતાજી જ્યાં અશોક વાટિકામાં છે, અને કથા ત્યાં પહોંચી એટલે રામદાસજી વર્ણન કરતા હતા કે અશોક વાટિકામાં હનુમાનજી જ્યારે ગયા સીતાની શોધ કરવા, લંકાની અંદર ગયા, અને અશોક વાટિકામાં જ્યારે ગયા ત્યારે અશોક વાટિકાના જે સરોવરો હતા ને એની અંદર હનુમાનજીએ સફેદ કમળોને જોયા. હનુમાનજીએ સફેદ કમળોને જોયા. હનુમાનજી કથા સાંભળે છે. હનુમાનજીથી રહેવાનું નહીં કે મેં તો લાલ કમળ જોયા હતા. રામદાસજીએ સફેદ હું કામ લખ્યા, સફેદ હું કામ બોલ્યા. એટલે હનુમાનજી ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા. રામદાસજીને કીધું કે મેં કમળ સફેદ જોયા હતા, ઓલા લાલ જોયા હતા, તમે સફેદ હું કામ કહો? રામદાસજી કે કમળ ને સફેદ જ હતા. હનુમાનજી કે હું પ્રત્યક્ષ જોનારો અશોક વાટિકામાં હું ગયો તો, તમે ગમે એમ લખો એ કઈ હાલે? મેં લાલ કમળ જોયા હતા અને તમે સફેદ નું. રામદાસજી કે હતા સફેદ જ. હનુમાનજીને કહે છે. અને બે રામના ભક્ત, આ વિવાદને સમાવે કોણ? બેયને વિવાદ થયો, હનુમાનજીને રામદાસજીને. ત્યારે ભગવાન સ્વયં રામચંદ્રજી પ્રગટ થયા. બેએ પ્રણામ કર્યા. હનુમાનજીએ કીધું કઈ વિવાદ થયો છે પ્રભુ? અશોક વાટિકામાં લાલ કમળ હતા અને આ રામદાસજીએ એની રામાયણમાં સફેદ કમળ લખ્યા, અને પાછા ગાયે સફેદ કમળ કે સફેદ કમળ હનુમાનજીએ જોયા. એટલે રામચંદ્રએ કીધું કે સફેદ જ હતા હનુમાનજી કમળ. હનુમાનજીએ કીધું પ્રભુ અશોક વાટીમાં ગયું તું કોણ? હું કે રામદાસજી તમે ગયા તા? તમે તો ન્યાના સરોવરમાં કમળ જોયા તા કેણીએ? મેં કે તમે? ક્યાં રામદાસજીએ? તો કે જોયા તા તમે. તો એ લાલ હતા. રામચંદ્રએ કીધું એવું નથી હનુમાનજી, કમળ સફેદ જ હતા પણ તમને લાલ દેખાણા. સફેદ કમળ મને લાલ દેખાણા. તો કે હા, શું કામ? તો કે તમે જ્યારે લંકાની અંદર ગયા અને સીતાજીનું હરણ જે રાવણ કરી ગયો, તમે આખી લંકા નગરી જોઈને જ્યારે અશોક વાટિકામાં ગયા, ની રાક્ષસીઓના સમૂહની વચ્ચે સીતાજી, જેથી કરીને તમને આ રાવણ ઉપર એટલો ક્રોધ આવ્યો કે તમારા નેત્ર લાલ બની ગયા, તમારી આંખો લાલ બની ગઈ, અને એના કારણે જે સફેદ કમળ હતા એ તમને લાલ દેખાણા. હનુમાનજીએ સ્વીકાર્યું. મારું કહેવાનું અહીંયા એટલું જ છે કે જેવી તમારી દ્રષ્ટિ છે ને એવી આ સૃષ્ટિ છે. જેવી તમારી નજર ને એવું આ જગતમાં તમને દેખાય. એટલે જરૂર છે આપણી દ્રષ્ટિ બદલે, દ્રષ્ટિકોણ બદલે, આપણો નજરિયો બદલે આ જોવાનું જગતને. તમે કયા ભાવથી આ જગતને નિહાળો છો?
તમે જેવા ભાવથી આ જગતને નિહાળો ને તમને એવો સામે ભાવ મળે. ખેર મારે વાત તો એટલી કરવી છે કે ભગવાન શિવની